બ મયરા લ આઈ મલ લાઈમ બ આઈ તપ. કહેવાય છે કે શિક્ષણ એક એવું પાવરફુલ હથિયાર છે જે દુનિયાને બદલી શકે છે, અને એ વાત એક શિક્ષકથી વધારે તો કોણ જાણી શકે. નમસ્કાર દોસ્તો, હું છું નીતિન મહેતા રાજકોટ બ્લોગ્સમાંથી. આજે હું આવ્યો છું મીનુ સન્ડે સ્કૂલની મુલાકાતે, કે જ્યાં મીનુ જસદનવાલા દર રવિવારે સ્લમમાં રહેતા બાળકોને ફૂટપાથ પર ફ્રી એજ્યુકેશન આપે છે. તો આપણે તેમની સાથે વાત કરીશું ને તેમના અનોખા પ્રયાસ વિશે વધુ જાણીશું. મારું નામ મીનુ જસદનવાલા છે. અમે 19મી નવેમ્બર 2023ના રોજ મીનુ સન્ડે સ્કૂલ શરૂ કરી છે. ધીમે ધીમે માણસો ભેગા થતા ગયા, વિદ્યાર્થીઓ ભેગા થતા ગયા, અને અમે બેઝિક ઇંગ્લિશ, ગુજરાતી, મેથેમેટિક્સ, વેલ્યુ એજ્યુકેશન આ બધા વિષયો ઉપર ફોકસ કરીએ છીએ. અમે જરૂરિયાતમંદ બાળકો જે ફૂટપાથ ઉપર અને ઝૂંપડપટ્ટી અને સ્લમ એરિયામાં રહેતા હોય, તો એવા બાળકોને અમે એના મા બાપને સમજાવી અને અહીંયા લઈ આવવાનો પ્રયાસ કરીએ છીએ. ઘણી વાર અમને સંઘર્ષ પણ થાય છે કે બાળકો નથી આવતા હોતા. એક યા બીજા કારણોસર મા બાપ નથી મોકલવા ઈચ્છતા, અથવા એક યા બીજા કારણોસર કોઈ બહારનું ઇન્ફ્લુઅન્સ હોય છે એટલે નથી આવતા. પણ અમે અમારી આ સેવા, શૈક્ષણિક સેવા ચાલુ રાખશું. તો આ તકે હું તમામ અમારા વોલેન્ટિયરનો પણ અહીંયા ખૂબ ખૂબ આભારી છું, અને ખાસ કરીને રાજકોટ બ્લોગ્સનો પણ હું આભાર વ્યક્ત કરું છું. और सपने में मिल जाए फरिश्ता सा कोई, जैसे रंगों भरी पिचकारी, जैसे तितलियां फूलों की क्यारी, जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई. ये तो आशा की लहर है, ये तो उम्मीद की सहर है, खुशियों की नहर है, खो न जाए ये तारे ज़मीन पर. देखो रातों के सीने पे ये तो झिलमिल किसी लौ से उगे हैं, ये तो अंबिया की खुशबू है बागों से बह चले, जैसे कांच में चूड़ी के टुकड़े, जैसे खिले खिले फूलों के मुखड़े, जैसे बंसी कोई बजाए पेड़ों के तले. ये तो झोंके पवन के